मिर्ची मॉर्निंग। બાબા રામદેવે 25 સવાલ પૂછ્યા છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને. કેમ પૂછ્યા છે? કારણ કે છેલ્લા થોડા સમયમાં આ એક નવો વિવાદ સપાટી પર આવ્યો છે. બાબાએ એલોપેથીને નીચી દેખાડતી ટિપ્પણી કરી હતી એક વાયરલ વિડીયોમાં. કોવિડની સારવારમાં વપરાતી એલોપેથિક મેડિસિન્સ એની ઉપર એમણે કોમેન્ટ કરી હતી. ડોક્ટર્સે આ વલણનો વિરોધ કર્યો. યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધને બાબાના સ્ટેટમેન્ટને એક્સ્ટ્રીમલી અનફોર્ચ્યુનેટ ગણાવ્યું. બાબા રામદેવે નિવેદન તો પાછું ખેંચ્યું, પણ સામે 25 સવાલે પૂછ્યા છે કે એલોપેથી પાસે હાઈ બીપી અને ડાયાબિટીસના પરમાનન્ટ ઇલાજ છે? માઇગ્રેન, થાઇરોઇડ, આર્થરાઇટિસ, કોલાઇટિસ, અસ્થમાના પરમાનન્ટ ઇલાજ છે? જો એલોપેથી સર્વગુણ સંપન્ન હોય તો ડોક્ટર્સ માંદા જ ના પડવા જોઈએ. આવો તર્ક કે કુતર્ક એમણે લડાવ્યો. નેચરલી આ નિવેદનનો પણ વિરોધ થશે જ. વાત હજુ ખેંચાશે. ડોક્ટર્સ જરૂર કહેશે કે કાલ ઉઠીને તમે કહેશો વાળ કાપનારના પોતાના વાળ કેમ વધે છે, જૂતા બનાવનારના પોતાના જૂતા કેમ ઘસાય છે. ડોક્ટર્સ કેમ માંદા પડે છે આ તો કઈ સવાલ છે? ડોક્ટર્સે આટલી સેવા કરી છે એની વાત કરો ને. હવે મારે જે વાત કરવી છે એ હું કહું એ પહેલા સ્પષ્ટ કરી દઉં કે ના હું દૂધમાં છું ના દહીંમાં. મારા પગ બંને જગ્યાએ છે. મને જે પથી અનુકૂળ આવે હું કરું જ છું. હું જરૂર પડે ગળો સુદર્શન જેઠીમત પણ લઉં, જરૂર પડે હોમિયોપેથિક નક્સ વોમિકા કે આર્સેનિક આલ્બમ પણ લઉં, ને જરૂર પડે પેરાસિટામોલ કે એન્ટીબાયોટિક પણ લઉં. મને જે ચિકિત્સકમાં શ્રદ્ધા હોય, જે ડોક્ટર્સમાં ફેથ હોય એની પાસે હું જવાનો છું. મને ફાવતી પથી એટલે ઉપયોગિતા આધારિત સગવડિયા પથી. હું મારી સગવડ જોઉં. મારા ઘરમાં કોઈનો જીવ બચાવવાનો હોય તો આ બધા વિખવાદ કે ચર્ચાઓ નથી કામમાં આવવાની. એ વખતે સમય સૂચકતા અને વિવેક બુદ્ધિ કામમાં આવશે. દેશમાં સૌથી મોટી તકલીફ અત્યારે આ છે, કોઈ વચલો માર્ગ જોતું જ નથી. બધાને એમ છે કે દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટમાં જ હોવી જોઈએ. કાં તો તમે બ્લેક, કાં તો વ્હાઇટ, કાં તો રાઈટ, કાં તો લેફ્ટ. ભલા માણસ ગ્રે એરિયામાં કોઈ રહેવા જ નથી દેતું. ખેંચીને તાણીને લઈ જાય એમની ગમતી સાઈડ તરફ, ને તમે ના જાઓ તો આપણી સાથે છેડા ફાડી નાખે. હકીકતમાં આપણે સૌ મધ્યમ માર્ગી જ છીએ. સ્વદેશીનો પ્રચાર વિદેશી વોટ્સએપ અને ફેસબુક પર કરીએ જ છીએ ને. પિઝાએ ઓર્ડર કરીએ ને રસપુરી પણ ઘરે બનાવીએ, જીન્સ પણ પહેરીએ ને ટ્રેડિશનલ ડ્રેસ પણ. અમેરિકા જઈને કરિયર પણ બનાવીએ ને ત્યાં રહીને બાળકોને કક્કો પણ ઘૂંટાવીએ, ભારતીય સંસ્કાર આપીએ. પ્રજા તો ગ્રેમાં જ રહેવાની, એને બ્લેક કે વ્હાઇટ તરફ લઈ જવાની, ખેંચ તાણ, રસ્સી ખેંચ ચાલ્યા જ કરવાની. જે ગમે એને સ્વીકારવું, ન ગમે એને નકારવું નહીં, ધૂતકારવું નહીં. આ મોર્નિંગ મંત્ર સાથે દિવસની શરૂઆત કરી રહ્યો છું. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.